તો ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે. જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવો છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ. અને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળે છે કોઈ દિવસ? કોઈ મને બતાવ્યો ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યાં ફોન ઉપર બધું ટીચિંગ કર્યા કરવાનું. બધું લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પગ છોડતો આવી નહીં ચાલે. અહીંયા કાર્યકર્તા સાંભળવો પડશે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસોને મેં કીધું કે ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે, આટલા ગુના, એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને. આ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત. જવાની જરૂર હતી. મેં કીધું આવતા મુદ્દા લઈને જજો, વિકાસના કામો લઈને જાઓ. તો ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે.